નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે મગફળીની બજાર વિશે. આગામી દિવસોમાં મગફળીની બજાર કેવી રહી શકે છે તેમજ મગફળી રાખવી કે વેચી નાખવી તે બાબતની મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આ વખતે સ્થિતિ જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં જે પાછોતરા વરસાદને કારણે મગફળી છે તેમાં જે ક્વોલિટીનો ઇસ્યુ છે તે ચોક્કસપણે આવવાનો છે. મગફળી મોટા પ્રમાણમાં ડેમેજ થઈ છે. ત્યારે આ વખતે સ્થિતિ જોવા જઈએ તો ઓવરઓલ ભારત લેવલે ખાસ કરીને તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત સહિતના જે રાજ્યો છે તેમાં વિશેષ પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે. ગત વર્ષ કરતા આ વખતે વાવેતર વધુ થયું છે. તો એના પરિણામે જે ઉત્પાદન છે તે પણ ઓવરઓલ ગુજરાતમાં ભલે નુકસાન થયું હોય પરંતુ તો પણ ઓવરઓલ ઉત્પાદનના જે આંકડા છે તે ગત વર્ષ કરતા ઊંચા આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. અને ઓપન માર્કેટમાં અત્યારે જે ભાવ છે તે સારી ક્વોલિટીની મગફળી હોય તો 800 રૂપિયાથી 1100 રૂપિયા સુધીની એવરેજ બજાર જોવા મળી રહી છે અને નબળી ક્વોલિટીના ભાવ છે તે એનાથી પણ નીચે જોવા મળી રહ્યા છે. તો સરકાર દ્વારા જે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે તેના કરતા ભાવ છે તે ઓપન માર્કેટમાં વધુ નીચા છે. એટલે જે પણ ખેડૂત મિત્રોને જેટલી પણ મગફળી ટેકાના ભાવે જાય એમ હોય તેટલી મગફળીનો ચોક્કસપણે ટેકાના ભાવે નિકાલ કરી દેવો. તો આ વખતે જે સ્ટોક જોતા બજારની સ્થિતિ છે તે એકંદરે ખાસ કોઈ મોટી મુવમેન્ટની શક્યતાઓ દેખાતી નથી, કારણ કે કોઈ મોટા ઓર્ડર છે તે વિદેશમાંથી પણ અત્યારે મળેલા નથી અને ખાસ કરીને જોઈએ તે પ્રકારની નિકાસ પણ જોવા મળી રહી નથી. જેના પરિણામે આ વખતે બજારનું વલણ છે તે 1000 રૂપિયા આજુબાજુ રહેવાની શક્યતાઓ વધુ દેખાય છે. એટલે ખાસ કરીને ટેકાનો ભાવ છે તેના કરતા વધુ હોવાને કારણે જે પણ ખેડૂત મિત્રોને ટેકાના ભાવે મગફળી જેટલી પણ નિકાલ થાય તેટલી ચોક્કસપણે નિકાલ કરી દેવી, કારણ કે ઓપન બજારમાં આ વખતે જે ઉત્પાદન છે તે વધુ હોવાને કારણે વધુ બજાર ઊંચી જાય તે પ્રકારની શક્યતાઓ દેખાતી નથી. સાથે સાથે જે જરૂરિયાત વેપારીઓને હોય છે તે પણ ખાસ કરીને ગત વર્ષે ટેકાના ભાવે જે મગફળી ખરીદી હતી તે પણ સસ્તા ભાવે, ખાસ કરીને જે ખેડૂતોની સિઝન શરૂ થવાની હતી, મગફળી વેચવાનો ટાઈમ હતો એ સમયગાળા દરમિયાન ખાસ કરીને સરકારે વેચવા કાઢી હતી. જેના પરિણામે ખેડૂત મિત્રોને પણ નુકસાન ગયું હતું પરંતુ વેપારીઓને ફાયદો થયો હતો, કારણ કે ટેકાના ભાવે ખરીદી હતી તેના કરતા નીચા ભાવે વેચાણ કરી લીધું છે. જેને પરિણામે વેપારીઓની જે જરૂરિયાત હતી તે મગફળી વેપારીઓએ ત્યાંથી લઈ લીધી છે. એટલે આપણી પાસે જે સ્ટોક પડેલો છે તે સ્ટોક છે તે ખાસ કરીને ટેકાના ભાવે જેટલો જાય તેટલો નિકાલ થશે, પરંતુ ત્યારબાદ આપણે મજબૂરીથી વેપારીઓને વેચવા માટે ફરજિયાત મજબૂર બનવું પડશે, કારણ કે તેના સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો આ વખતે ઓવરઓલ ઉત્પાદન જોવા જઈએ તો એકંદરે ખાસ મોટું ઉત્પાદન હોવાને કારણે બજારમાં ખાસ કોઈ મોટી તેજીની શક્યતાઓ આ વર્ષે પણ દેખાતી નથી. પરંતુ જો કોઈ મોટા દેશના ઓર્ડર આવે, કોઈ મોટો ઓર્ડર આવે તો આ સંજોગોમાં બજારને થોડો સપોર્ટ મળી શકે છે અને આ સંજોગોમાં બજાર થોડી વધી શકે છે, પરંતુ આ ઓર્ડર આવે તોની વાત છે. બાકી ઓવરઓલ જોવા જઈએ તો ખાસ કોઈ બજારમાં મોટી મૂવમેન્ટ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ આ વર્ષે પણ દેખાતી નથી. તો સરકારે ચોક્કસપણે જે મોટા ખેડૂત મિત્રો છે તેમને ચોક્કસપણે નુકસાન જાય, કારણ કે તેમના મોટા વીઘા હોય તો તેમની જે ટેકાના ભાવે મગફળીની જે સરકારે 125 મણની જાહેરાત કરી છે તો એમાં બધી મગફળી તે ચોક્કસપણે વેચી ના શકે, તે સ્વાભાવિક વાત છે. કારણ કે 50 વીઘા હોય જમીન તો તેમનું ઉત્પાદન પણ વધુ હોય, તો આ સંજોગોમાં તેમને મજબૂરીથી ઓપન માર્કેટમાં વેચવા જવું પડે, નીચા ભાવે વેચવા જવું પડે. એટલે સરકારે એક પ્રકારે એવો કાયદો પણ લાવવો જોઈએ અથવા તો એવું નક્કી કરવું જોઈએ કે જે પણ વેપારીઓ ખરીદે તો ટેકાના ભાવથી નીચા ભાવે ખરીદી ના કરવી જોઈએ, અથવા તો જે ભાવ ફેર રહે, મતલબ કે તમારો જે ટેકાનો ભાવ છે અને ઓપન માર્કેટમાં જે ખેડૂત મિત્રોએ મગફળી વેપારીને વેચી છે તો જેટલો ભાવ નીચો આવે અને ટેકાનો ભાવ છે એટલે કે જે વેચેલો ભાવ છે વેપારીને અને ત્યારબાદ જે ટેકાનો ભાવ છે, જે આ ભાવ ફેર છે તે ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં મળે, આવા કોઈક પગલા ચોક્કસપણે સરકાર લે તો ચોક્કસપણે ખેડૂત મિત્રોને આ જે ખોટની ખેતી થતી જાય છે તેમાં એક પ્રકારે લાભ મળે. અને આગામી સમય જો આવો સ્થિતિ રહેશે તો ચોક્કસપણે ખેડૂત મિત્રો છે તે પણ ખેતી કરવાનું છોડી દેશે, કારણ કે
નુકસાની કરે, ચોક્કસપણે નુકસાની કરે, 1 વર્ષ નુકસાની કરે, 2 વર્ષ નુકસાની કરે, પરંતુ સતત નુકસાની કરી અને કોઈ વ્યક્તિ છે તે આગળ વધી ના શકે. એટલે જો આવું ને આવું ચાલશે તો ચોક્કસપણે ખેડૂત મિત્રો છે તે ખેતી કરવાનું છોડી દેશે અને ઓપન માર્કેટમાં ઓછા ભાવો હોવાને કારણે ખેડૂત મિત્રોએ હવે થોડું વધુ સજાગ બનવું પડશે અને પોતાની ટેકનિક વિકસાવવી પડશે. આપણે માર્કેટમાંથી તેલ જે સિંગ તેલ છે તે ખરીદી રહ્યા છીએ તો આપણે ત્યાં વધુ રૂપિયા આપી રહ્યા છે, તેની જગ્યાએ હવે જો આવી બજાર હોય તો આ સંજોગોમાં આપણે આપણી મગફળીનું તેલ જાતે કાઢી અને આપણા સગાવાળાઓને વેચી દેવું જોઈએ, જેથી કરીને આપણને આપણો પોષણક્ષમ ભાવ મળી જાય અને આપણી મગફળી આપણે ઓપન માર્કેટમાં ઓછા ભાવે, સાવ મફતના ભાવે વેચવા જાવી ના પડે. તો આવા કંઈક જરૂરી પગલાં ચોક્કસપણે લેવા પડશે, ત્યારે જ ખેડૂતોનો ઉદ્ધાર થશે. બાકી સરકાર છે તે કંઈ ધ્યાન આપે એમ નથી, કારણ કે 10,000 રૂપિયાનું 10,000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે તેમાં ખાસ કોઈ મોટો લાભ ખેડૂત મિત્રોને મળવાનો નથી. પ્રતિ વીઘા દીઠ ગણો તો 3500 રૂપિયા આજુબાજુ જે ભાવ છે તે થાય અને આટલો ખર્ચો તો આપણે એનાથી તો વધુ ખર્ચો થઈ જતો હોય છે મગફળીમાં. એટલે ચોક્કસપણે હવે ખેડૂત મિત્રો માટે વિચારવાનો સમય આવી ગયો છે. સોચી સમજી વિચારી અને જરૂરી પગલાં લેવા એ જરૂરી છે. એટલે આગામી સમયમાં મગફળી જે પણ મિત્રોને વેચવા માંગે છે તે ચોક્કસપણે વેચી શકે છે, કારણ કે કોઈ મોટા સુધારાની શક્યતાઓ દેખાતી નથી. જો કોઈ દેશમાંથી મોટો ઓર્ડર આવે તો આ સંજોગોમાં બજાર થોડી વધી શકે છે, બાકી ખાસ કોઈ મોટી તેજીની શક્યતાઓ કેરીઓ સ્ટોકના કારણે દેખાતી નથી.